हाय विद्यार्थी मित्रों, ધોરણ 9 एनसीईआरटी મેથેમેટિક્સનું ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિનો આ ત્રીજો વિડિયો છે। તો આજના વિડિયોમાં આપણે ક્રમિક વિપરીત દર્શિતા પદ્ધતિ વિશે શીખવાના છીએ। તો આ પદ્ધતિમાં છે શું? તો સંખ્યા રેખા પર તમારે જ્યારે સમય સંખ્યાને દર્શાવવી હોય ત્યારે તમારે આ પદ્ધતિ યુઝ કરવાની છે। આ પદ્ધતિમાં આવે છે શું? તો સૌપ્રથમ તમને જે સંખ્યા આપી છે તેમાં જેટલા પણ અંકો છે, જેમ કે અહીંયા 4 અંક છે, તો તમારે 4 સંખ્યા રેખા દોરવાની છે અને આ 4 સંખ્યા રેખા પર 11 બિંદુઓ દર્શાવી દેવાના છે। હવે પરીક્ષામાં આ વસ્તુ પૂછાતી નથી, તો પણ તમારી જાણકારી માટે તમને અહીંયા બતાવી દઉં છું। તો શરૂઆત વારાફરતી આપણે એક એક અંકને અહીંયા દર્શાવીને કરીશું। જોઈએ કેવી રીતે। તો 3.765, તો આપણને ખબર છે આ જે સંખ્યા છે તે 3 અને 4 ની વચ્ચે આવે છે। તો સૌપ્રથમ આપણે સામાન્ય સંખ્યા રેખા દોરીશું જે આપણને ખબર છે। તો અહીંયાથી શરૂ કરીએ 0 1 2 3 4 5 6 -1 -2 -3 -4 -5। ઓકે, હવે આ જે સંખ્યા છે તે 3 અને 4 ની વચ્ચે આવશે। તો આ જે ભાગ છે તેને આપણે હવે ઝૂમ કરીશું, બરાબર છે। તો ઝૂમ કરીશું તો શું થશે? તો આપણને ખબર છે ફૂટપટ્ટીમાં જ્યારે આપણે બે અંક વચ્ચે કેટલા કાપા હોય છે? ટોટલ 9 એક્સ્ટ્રા કાપા હોય છે। તો એ જ રીતે અહીંયા વચ્ચે 9 તમને અહીંયા ટપકા જોવા મળશે। આપણે 3 અને 4 ની વચ્ચેના ભાગને ઝૂમ કરીએ છીએ। તો આ વચ્ચેના બિંદુઓના શું હશે ક્રમ? 3.1 3.2 3.3 3.4 3.5 3.6 3.7 3.8 ને 3.9। તો જો 3.7, ઓકે, 3.7 ક્યાં છે? તો અહીંયા। અને આ કિંમત હજી આગળ વધે છે, તો આ 3.7 અને 3.8 ની વચ્ચે હશે। તો હવે આપણે આ ભાગને ઝૂમ કરીશું। તો આ ભાગને ઝૂમ કરતા શું થશે? તો ઝૂમ કરીશું તો પ્રથમમાં શું આવશે? 3.7 અને અંતમાં આવશે 3.8। હવે વચ્ચેના જે બિંદુઓ છે તેની કિંમત શું હશે? તો તેને આપણે આ રીતે દર્શાવીએ તો 3.71 3.72 3.73 3.74 3.75 3.76 77 3.78 3.79। ઓકે, આ પ્રમાણે દર્શાવાશે। હવે અહીંયા જુઓ 3.76, તો 76 ક્યાં છે? અહીંયા છે। અને કિંમત જો હજી આગળ વધે છે તો આ જે કિંમત છે તે 3.76 અને 3.77 ની વચ્ચે હશે। તો હવે આ ભાગને આપણે ઝૂમ કરીશું। તો અહીંયા શું આવશે? 3.76 અને અહીંયા આવશે 3.77। તો હવે આપણે આને ઝૂમ કરીએ અને વચ્ચેના જે બિંદુઓ છે તેને આપણે ક્રમ આપી દઈએ, નંબર આપી દઈએ। તો આ થશે 3.76 76 2 76 3 76 4 76 5। જો અહીંયા સંખ્યા મોટી છે એટલા માટે ભેગી નહીં થઈ જાય, એ માટે આપણે આ પ્રમાણે દર્શાવીએ છીએ 76 7 76 8 અને એક સંખ્યા અહીંયા ઘટી ગઈ તો કંઈ નહીં, આપણે અહીંયા વચ્ચે ટપકું પાડી દઈએ 76 9। ઓકે, તો આ પ્રમાણે તમારે બધી સંખ્યાને દર્શાવવાની છે। અને આપણે અહીંયા કઈ સંખ્યા જોઈએ છે? 3.76 એટલે 765। તે સંખ્યા ક્યાં છે? તો અહીંયા છે। તો આ થઈ ગયો આપણો આન્સર। ઓકે, તો આ જ વસ્તુ છે, તમને જેટલા અંક આપ્યા હશે એટલી સંખ્યા રેખા દોરાશે। 3 અને 4 ની વચ્ચેની કિંમત છે, તો સૌપ્રથમ તમારે સામાન્ય સંખ્યા રેખા દોરીને 3 અને 4 ને દર્શાવવાનું છે। આ ભાગને ઝૂમ કરશો, વચ્ચે 9 બિંદુ આવશે, એ બધાને તમારે શું દર્શાવી દેવાના છે? જે બિંદુની જે પણ કિંમત હશે તે। ત્યાર પછી 3.7, તો 3.7 3.8 ની વચ્ચેવાળા ભાગને ઝૂમ કરવાનો। પછી 3.76, તો 3.76 અને 3.77 ની વચ્ચેના ભાગને ઝૂમ કરવાનો। અને ફાઇનલ તમને જે જોઈએ છે 3.765 તે તમને અહીંયા મળી જશે। તો આ તો ફર્સ્ટ। હવે આપણે જોઈએ સેકન્ડ। તો સેકન્ડમાં શું છે? 4.26 અને આપણે 4 દશાંશ સ્થળ સુધી આપણે દર્શાવવાનું છે। ઇટ મીન્સ કે 4.26 ને દર્શાવવાનું છે। અંક કેટલા છે? 5। તો અહીંયા 5 સંખ્યા રેખા દોરાઈ ગઈ છે। તો હવે આપણે શરૂ કરીએ। સૌપ્રથમ સામાન્ય સંખ્યા રેખાથી। ઓકે, તો હવે આ જે સંખ્યા છે તો આપણને ખબર છે કોની વચ્ચે આવશે? 4 અને 5 ની વચ્ચે। તો આપણે 4 અને 5 વાળા ભાગને આપણે ઝૂમ કરીશું। તો આ છે 4 અને આ છે 5। તો અહીંયા આવી હશે 4 ને અહીંયા આવી હશે 5। તો વચ્ચેના બિંદુઓની કિંમત દર્શાવીએ તો એ થશે 4.1 4.2 4.3 4.4 4.5 4.6
4.7, 4.8 ને 4.9. હવે શું આવે 4.2, તો અહીંયા 4.2 ક્યાં છે? અહીંયા. અને કિંમત હજી આગળ વધે છે તો આ બંનેની વચ્ચે હશે. તો હવે આને આપણે શું કરીશું? ઝૂમ કરીશું. તો ઝૂમ કરતા અહીંયા કઈ બિંદુ આવશે? તો આ આવશે 4.2 ને અહીંયા આવશે 4.3 અને વચ્ચેની કિંમત શું થશે? 4.21, 4.22, 4.23, 4.24, 4.25, 26, 27, 28 ને 29. ફક્ત પાછળ તમારે 1, 2, 3, 4, 5, 9 સુધીના આંકડા જવા જોઈએ. 29 પછી 4.30 એ 4.3 થઈ જશે. બરાબર છે. તો હવે શું આવે 4.26. 26 ક્યાં છે? અહીંયા. કિંમત હજી આગળ વધે છે તો આ બેની વચ્ચે આવશે. તો હવે આ ભાગને આપણે શું કરીશું? ઝૂમ કરીશું. તો ઝૂમ કરીએ. તમારે સૌપ્રથમ સંખ્યા રેખા દોરીને બધા ઉપર 11 બિંદુઓ દોરી જ દેવાના, એટલે તમારું કામ વધારે ઈઝી થઈ જાય જો તમને પરીક્ષામાં પૂછાય તો. હવે અમને વચ્ચેની બિંદુઓની કિંમત દર્શાવીએ તો આ શું થશે? 4.26 1, 26 2, 26 5, 26 6, 26 7, 26 8 અને 26 9. તો હવે અહીંયા શું જોઈએ છે? 4.26 2 ઇટ મીન્સ 262. 262 ક્યાં છે? અહીંયા. અને કિંમત હજી આગળ વધે છે તો આ બંનેની વચ્ચે હશે. તો હવે આ ભાગને આપણે ઝૂમ કરીશું. તો ઝૂમ કરીએ આપણે. તો અહીંયા આવી હશે 4.26 2 અને અહીંયા શું આવી હશે? 4.26 3. આ વચ્ચેના બિંદુને આપણે નામ આપી દઈએ તો શું થશે? 4.262 1, 4.262 2, 4.262 3, 262 4, 262 5, 262 6, 4.262 7, 4.262 8 અને 4.262 9. તો આપણે કયું બિંદુ જોઈએ છે? 26 26. તો એ બિંદુ કયું છે? તો એ બિંદુ અહીંયા છે. બરાબર. 4.26 26. તો આ થઈ ગયો આપણું જવાબ. ઓકે. તો આ પ્રમાણે તમે કોઈ પણ સમય સંખ્યાને જેને દશાંશ નિરૂપણ તમને આપ્યું હશે તેને તમે સંખ્યા રેખા પર દર્શાવી શકો છો. હવે જોઈએ આપણે આગળ. તો હવેની જે થિયરી છે તેને મેં એકદમ શોર્ટમાં દર્શાવવાની ટ્રાય કરી છે. જોઈએ શું કહેવા માંગે છે. તો જ્યારે સમય અને અસમયનો સરવાળો, બાદબાકી કે ગુણાકાર કરવામાં આવશે ત્યારે મળતો જવાબ તમારો હંમેશા કેવો હશે? અસમય જ હશે. આ વસ્તુ ખાસ યાદ રાખો કારણ કે આ બધી વસ્તુ તમને એક માર્ક્સમાં ખાસ અગત્યની છે. એ પછી સમય અને અસમયનો જ્યારે ભાગાકાર કરવામાં આવે છે ત્યારે તમારો જવાબ હંમેશા કેવો હશે? અસમય જ હશે. અને એ સિવાય અસમય અને સમય, ઓકે, અથવા તો અહીંયા આપણે અસમય જ રાખીએ કારણ કે ઉપર આપણે ઓલરેડી વાત કરી ચૂક્યા છે. તો અસમય અને અસમયનો જ્યારે સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કરવામાં આવશે ત્યારે તમારો જવાબ સમય અથવા અસમય બંનેમાંથી કોઈ પણ એક મળી શકશે. આ બધી વસ્તુ આપણે સ્વાધ્યાયમાં જોઈશું. અને એ સિવાય આપણે જે જોવાના છે સ્વાધ્યાયમાં તે શું છે? ધન વાસ્તવિક સંખ્યા એ માટે, ઇટ મીન્સ કોઈ પણ તમને વાસ્તવિક સંખ્યા એ આપી હશે, પોઈન્ટ વાળી પણ હોય, પોઈન્ટ વગરની પણ હોય, તો એમની માટે વર્ગમૂળ એનું ભૌમિતિક રીતે નિરૂપણ આપણે કેવી રીતે મેળવી શકીએ. ઇટ મીન્સ કે આપણે કોઈ પણ માપ જો જોઈતું હોય કે આને આપણે વર્ગમૂળમાં 4.8 છે તો આ જે લંબાઈ છે વર્ગમૂળ 4.8 તે કેવી રીતે મેળવાય છે તે આપણે શીખીશું. બરાબર છે. તો શરૂ કરીએ આપણે સ્વાધ્યાય 1.5. હવે સ્વાધ્યાય 1.5માં પ્રશ્ન નંબર 1માં શું કીધું છે કે સમય અને અસમયમાં વર્ગીકરણ કરવાનું છે. હવે આપણે જે અહીંયા નિયમો અગાઉ જોયા થિયરીમાં તે નિયમમાં જો જરાક ઓછી સમજ પડી હોય તો આપણે એક કોમન વસ્તુ અહીંયા સમજીશું કે જ્યારે પણ તમને કોઈ પણ રકમ આપી હોય તેનું જરાક સાદરૂપ જો અપાતું હોય તો આપવાનું, અને સાદરૂપ આપ્યા પછી તમારા જવાબની અંદર જો વર્ગમૂળવાળી અથવા પાઈવાળી સંખ્યા દેખાય તો તે અસમય અથવા તો સમય. જોઈએ તો અહીંયા જો સાદરૂપ કંઈ અપાયું છે નથી અને અહીંયા જો વર્ગમૂળ 5 દેખાય છે જે કેવું છે? અસમય. તો આનો જવાબ શું થશે? આ પણ થશે અસમય. ઓકે. અહીંયા જોઈએ સાદરૂપ આપીએ, કાઉન્સ છૂટો કરીએ તો આ બંને કેન્સલ. તો વધ્યું શું? 3. અને 3 કેવી સંખ્યા છે? સમય. તો આનો જવાબ શું આવશે? સમય. ત્યાર પછી અહીંયા જો વર્ગમૂળ 7 કેન્સલ થઈ જાય છે. જવાબ શું આવે છે? 2/7. તો આ કેવી થશે? સમય. જો ફક્ત રકમ જોઈને નહીં કહેવાનું કે વર્ગમૂળવાળી કિંમત જોઈએ દેખાય છે તો એ અસમય જ થશે, તે વસ્તુ ત્યાં જ ખોટી પડી જશે. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. ત્યાર પછી ચોથામાં
1 છેદમાં વર્ગમૂળ 2 અહીંયા સાદુરૂપ અપાયું છે નથી, તો ડાયરેક્ટ જ કહી શકીએ આ કેવી હશે કિંમત, તો આ હશે અસમય. અને લાસ્ટમાં પાઈ વાળી સંખ્યા, આપણે થિયરીમાં વાત કરી ચૂક્યા છે અસમયની કે પાઈ વાળી સંખ્યા હંમેશા કેવી હશે, તો એ અસમય જ હશે. ઓકે, તો આ હતો આપણો પ્રશ્ન નંબર 1. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2. તો પ્રશ્ન નંબર 2 માં શું કીધું તે જોઈએ. સાદુરૂપ આપવાનું છે અને સાદુરૂપ એ રીતે જ અપાશે જે રીતે અત્યાર સુધી આપણે ભણ્યા જ છે. ઓકે, તો 2 કૌંસનું સાદુરૂપ કેવી રીતે અપાશે, તો સૌ પ્રથમ 3 આ કૌંસ સાથે ગુણાશે, પછી વત્તા વર્ગમૂળ 3 આ કૌંસ સાથે ગુણાશે. તો જોઈએ 3 2 વત્તા વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 3 2 વત્તા વર્ગમૂળ 2. જો સ્ટેપ બાય સ્ટેપ બતાવું છું એટલે તમને વધારે સારી ખબર પડશે. હવે શું થશે, 3 અંદર બંને સાથે ગુણાશે અને એ પ્રમાણે આ વર્ગમૂળ 3 પણ અંદર બંને સાથે ગુણાશે. તો શું થશે, 3 દુ 6 થશે વત્તા, હવે જો આ વર્ગમૂળ વગરની સંખ્યા છે ને આ વર્ગમૂળ વાળી સંખ્યા છે, તો આમનો ગુણાકાર આ રીતે શક્ય નહીં બને. તો શું થશે, ડાયરેક્ટ જ તેમને બાજુમાં મૂકી દેવાના 3 વર્ગમૂળ 2. તે પ્રમાણે અહીંયા 2 વર્ગમૂળ 3 વત્તા, હવે વર્ગમૂળ વાળા જ્યારે પદ થાય છે ત્યારે વર્ગમૂળ એક વાર થશે અને વર્ગમૂળની અંદર બંનેનો ગુણાકાર થશે, તો 3 ગુણ્યા 2. તો અહીંયા શું થશે, 6 વત્તા 3 વર્ગમૂળ 2 વત્તા 2 વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 6. હવે જો અહીંયા વર્ગમૂળ 2 વાળી કિંમત છે ને આ વર્ગમૂળ 3 વાળી કિંમત છે, બંને સરખી નથી, તેથી આ બંનેનો સરવાળો થવાનો નથી અને આનો પણ સરવાળો નથી થવાનો. તો આ થઈ ગયો આપણો ફાઇનલ જવાબ. ઓકે, તો આ પ્રમાણે આપણે સાદુરૂપ આપવાનું છે. બીજો જોઈએ, બીજામાં શું કીધું છે, 3 વત્તા વર્ગમૂળ 3 3 ઓછા વર્ગમૂળ 3. જો તમને થોડાક નિત્યસમો આવડતા હોય ધોરણ 8ના તો વધારે સારું. જો આ a વત્તા b સ્વરૂપ છે અને આ a ઓછા b સ્વરૂપ છે, બંનેનો ગુણાકાર શું થાય છે, તો a² માઇનસ b² થાય. આવું આપણે ભણી ચૂક્યા અવયવીકરણમાં. તો આનું સાદુરૂપ શું થશે, તો આ થશે 3 નો વર્ગ અને આ થશે વર્ગમૂળ 3 નો વર્ગ. 3 નો વર્ગ થશે 9, વર્ગમૂળ 3 નો વર્ગ થશે 3. ઓકે, હંમેશા વર્ગમૂળનો જ્યારે વર્ગ કરવામાં તો વર્ગમૂળ નીકળી જશે, વધશે ફક્ત 3. તો 9 માંથી 3 જશે, જવાબ શું આવશે, 6. તો આ થઈ ગયો આપણો જવાબ, જેમાં આપણે આ નિત્યસમ વાપર્યું છે. ત્રીજામાં શું કીધું છે, વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 2 આખાનો વર્ગ. તો જે પ્રમાણે તમે a વત્તા b આખાના વર્ગનું સૂત્ર વાપરતા હતા ને, શું હતું, a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ, બસ તે પ્રમાણે તમારે અહીંયા સાદુરૂપ આપવાનું છે. જોઈએ કેવી રીતે. સૌપ્રથમ વર્ગમૂળ 5 નો વર્ગ વત્તા 2 ગુણ્યા વર્ગમૂળ 5 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2 નો વર્ગ. તો સાદુરૂપ આપીએ, વર્ગમૂળ 5 નો વર્ગ શું થશે, વર્ગમૂળ નીકળી જશે તો 5, અહીંયા વર્ગમૂળ વાળી કિંમતો અંદર ગુણાશે, તો 5 10, તો 2 વર્ગમૂળ 10 વત્તા અહીંયા વર્ગમૂળ નીકળી જશે તો વધશે શું, 2. 5 ને 2 7, તો 7 વત્તા 2 વર્ગમૂળ 10. તો આ થઈ ગયો તમારો જવાબ. જેટલા નિત્યસમો તમને વધારે સારા આવડતા હશે એટલું સાદુરૂપ તમે વધારે સારી રીતે આપી શકશો. અને ચોથામાં શું કીધું છે, વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 2 વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 2, જે અનાજ જેવું કંઈક કામ છે ને. તો અહીંયા જવાબ શું આવશે, a નો વર્ગ ઓછા b નો વર્ગ. તે જ વસ્તુ અહીંયા પણ કરીએ, તો વર્ગમૂળ 5 નો વર્ગ ઓછા વર્ગમૂળ 2 નો વર્ગ. તો આ શું થશે, 5, આ થશે 2, બાદબાકી થશે 3. તો આ થઈ ગયો આપણો જવાબ. ઓકે, હવે ડાયરેક્ટ આપણે જોઈશું પ્રશ્ન નંબર 4, કારણ કે પ્રશ્ન નંબર 3 થિયરીના બેઝ ઉપર છે, જે પરીક્ષામાં આમ સામે તો પૂછાતો નથી. એટલે હવે ડાયરેક્ટ જોઈશું આપણે પ્રશ્ન નંબર 4. હવે પ્રશ્ન નંબર 4 જે છે તે પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી છે, કારણ કે 2 માર્ક્સમાં તમને આ વસ્તુ ખાસ પૂછી શકાય છે. તો શું કીધું છે, વર્ગમૂળ 9.3 ને સંખ્યા રેખા પર દર્શાવો. તો જે વસ્તુ આપણે હમણાં થિયરીમાં વાત કરી હતી કે કોઈ પણ વાસ્તવિક સંખ્યાના વર્ગમૂળને આપણે ભૌમિતિક રીતે કેવી રીતે દર્શાવીએ, ઇટ મીન્સ કે સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકીએ, તેની વાત અહીંયા આપણે કરવાની છે. તેની માટેની એક સામાન્ય રચના છે. તમે રચનાના મુદ્દા પણ પરીક્ષામાં પૂછી શકાય અને મુદ્દા વગર પણ પૂછી શકાય. તો હું તમને રચના દોરતા શીખવાડું છું, મુદ્દા તમે એ પ્રમાણે જાતે લખી શકો છો. બરાબર છે, તો શરૂ કરીએ રચના. તો સૌપ્રથમ તમને અહીંયા શું કીધું છે, વર્ગમૂળ 9.3 ને દોરવાનું છે. તો 9.3 સેન્ટીમીટર ગમે તમારે એક રેખાખંડ દોરવાનો છે. તો એક રેખાખંડ આપણે દોરીશું જેનું માપ હશે 9.3 અને આને કંઈક નામ આપી દઈએ આપણે AB. અને એક્ઝેક્ટ એને અડીને બાજુમાં 1 સેન્ટીમીટરનો રેખાખંડ બીજો દોરવાનો છે અને આને નામ આપી દઈએ બિંદુ C. આ છે 1 સેન્ટીમીટરનો. હવે તમારે થોડી વાર માટે આ B ને હટાવી કાઢો. B હમણાં ધ્યાનમાં લેવાનું નથી. હવે વાત કરીએ AC ની. ઓકે, તો
તો તમારે એસી નો લંબ દ્વિભાજક દોરીને તમારે મધ્ય બિંદુ મેળવવાનું છે. તો એસી નું આપણે મધ્ય બિંદુ મેળવીએ તો મધ્ય બિંદુ કેવી રીતે મેળવાય? લંબ દ્વિભાજક દોરીને. એ કેવી રીતે મેળવાશે? તો અડધા કરતાં વધારે માપ લઈને એક ચાપ ઉપર એક ચાપ નીચે, તે જ પ્રમાણે બિંદુ એ પરથી પણ તે જ માપનો ચાપ ઉપર અને એક ચાપ નીચે. તો ચાપના જે છેદ બિંદુ મળ્યા તેનામાંથી પસાર થતું જો આપણે એક રેખા દોરીએ અને એ રેખાને એસી નું છેદ બિંદુ જ્યાં મળશે ને તે થઈ ગયું આપણું મધ્ય બિંદુ, જેને આપણે નામ આપી દઈએ પી. હવે શું કરવાનું છે? તો બિંદુ પી ને કેન્દ્ર રાખીને તમારે એક અર્ધ વર્તુળ રચવાનું છે. ત્રિજ્યા શું રહેશે? તો ત્રિજ્યા એપી જેટલી રહેશે. બરાબર છે? પી ને કેન્દ્ર રાખીને એપી જેટલી ત્રિજ્યા રાખવાની છે. હવે અર્ધ વર્તુળ દોરી દઈએ, જ્યાં ઘાટું કરી દઈએ, જ્યાં વધારે સારું દેખાશે. ઓકે, તો હવે કરવાનું શું છે? તો હવે લાવવાનું છે તમારે બિંદુ બી ને. તો બિંદુ બી પાસેથી તમારે એક લંબ દોરવાનો છે. અને ક્યાં સુધી દોરવાનો છે? આ અર્ધવર્તુળને છેદે ત્યાં સુધી. તો આ દોરી દીધો એક લંબ. તો આ જે લંબ દોર્યો છે તેનું જે માપ હશે ને તે ફરજિયાતપણે વર્ગમૂળ 9.3 જ હશે. હવે આ માપ તો મને હવામાં મળે છે, સંખ્યા રેખા પર નથી મળતું. બરાબર છે? તો મારે આને સંખ્યા રેખા પર જોતું હોય તો શું કરવું પડે? તો જ્યાં બિંદુ બી છે ત્યાં હું બિંદુ રાખીશ 0 અને કિંમત શું રાખીશ? 0. અને આ જે માપ છે તેને હું હવે ડાયરેક્ટ નીચે ઉતારીશ. કેવી રીતે? તો વર્તુળની મદદથી ઓડી અથવા તો બીડી નું જે માપ છે તે માપ લઈ ગઈશ. ઓકે, અને સીધું અને ક્યાં ઉતારી દઈશ? નીચે. આ પ્રમાણે એક ચાપ મારી દો અને જે બિંદુ મળે છે તે બિંદુને આપણે એક નામ આપી દઈએ કે, અને તેની કિંમત શું થશે? તો એ કિંમત થશે વર્ગમૂળ 9.3. તો આ પ્રમાણે તમે કોઈ પણ રેખા સંખ્યા રેખા ઉપર કોઈ પણ સંખ્યા વાસ્તવિક સંખ્યાના વર્ગમૂળને તમે દર્શાવી શકો છો. ફરી એકવાર આખી પ્રોસેસ તમને બતાવી દઉં છું. વર્ગમૂળ 9.3 ને તમારે દર્શાવવાનું છે. તો સૌપ્રથમ 9.3 સેન્ટીમીટર, એની બાજુમાં 1 સેન્ટીમીટર, પછી આને થોડી વાર ધ્યાનમાંથી હટાવી કાઢો. પછી એસી નો તમારે લંબ દ્વિભાજક તૈયાર કરીને મધ્ય બિંદુ પી મેળવવાનું છે. અને મધ્ય બિંદુ મેળવ્યા પછી તમારે એક અર્ધવર્તુળ રચવાનો છે. હવે બિંદુ બી પરથી તમારે એક લંબ દોરવાનો છે. અને અહીંયા જે અર્ધવર્તુળને છેદે ત્યાં સુધી જે લંબાઈ હશે તે શું છે? તમારી વર્ગમૂળ 9.3. અને તમારે પછી અહીંયા કેન્દ્ર રાખીને વર્તુળની મદદથી નીચે ઉતારી લેવાનું છે. તો અહીંયા જો 0 મૂકો તો આ થઈ જશે તમારું વર્ગમૂળ 9.3. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 5. તો પ્રશ્ન નંબર 5 માં શું કીધું છે? તમારે છેદનું સમયકરણ કરવાનું છે. હવે છેદનું સમયકરણ કોને કહેવાય? તો છેદમાં તમારી અસમય સંખ્યા આપી હશે તો એ અસમય સંખ્યાને તમારે સમયમાં ફેરવવાની છે. તો એ વસ્તુ થશે કેવી રીતે? તો જ્યારે તમારી પાસે આ રીતે એક જ પદ આપ્યું હશે ત્યારે તે જ પદને તમારે અંશ અને છેદમાં ગુણવાનું છે, કંઈક આ પ્રમાણે. અને બે પદ આપ્યા હશે ત્યારે શું કરવાનું તે આપણે નેક્સ્ટ પ્રશ્નમાં જોઈશું. તો આ પ્રમાણે ગુણવાથી શું થશે? તો અંશ અંશનો ગુણાકાર થશે, છેદ છેદનો ગુણાકાર થશે. તો કરીએ ગુણાકાર. તો શું થશે? વર્ગમૂળ 7 ગુણ્યા 1 એ થશે વર્ગમૂળ 7 અને છેદમાં વર્ગમૂળ 7 ગુણ્યા વર્ગમૂળ 7 તો એ થશે વર્ગમૂળ 7 નો વર્ગ. અને આપણને ખબર છે વર્ગમૂળ 7 નો વર્ગ શું થશે? તો એ થશે 7 ને ઉપર આવશે વર્ગમૂળ 7. તો છેદ શું થઈ ગયો? હવે છેદ તમારો સમય થઈ ગયો. બસ આ જ વસ્તુ આપણે કરવાની છે. છેદને આપણે સમય બનાવવાની છે અસમયમાંથી. બીજું જોઈએ. બીજામાં શું કીધું છે? 1/7 વર્ગમૂળ 7 ઓછા વર્ગમૂળ 6. હવે જ્યારે બે પદ આપ્યા હશે ને બંને વર્ગમૂળ વાળા હોય અથવા કોઈ એક વર્ગમૂળ વાળો હોય બંનેમાંથી, ત્યારે સેમ પ્રોસેસ થશે. શું કરવાનું? તો તમારે આ બંનેની વચ્ચેની જે નિશાની હશે ને તે ચેન્જ કરીને ઉપર નીચે ગુણવાનું છે. કેવી રીતે? આ રીતે વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6, વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6. અહીંયાના પદ સરખા જ આવશે. ઓકે, અહીંયા જે ઋણ હોય તો અહીંયા ધન આવશે, અહીંયા ધન હોય તો અહીંયા ઋણ આવશે. હવે એક સાથે કોઈનો પણ ગુણાકાર કરો, જવાબ શું આવશે? તે પોતે જ આવશે. અને છેદમાં a વત્તા બી, a ઓછા બી, તો શું થશે? a નો વર્ગ ઓછા b નો વર્ગ થશે. તો a નો વર્ગ ઇટ મીન્સ કે વર્ગમૂળ 7 નો વર્ગ અને b નો વર્ગ તો વર્ગમૂળ 6 નો વર્ગ. તો કંઈક જવાબ તમારું આ પ્રમાણે આવશે. વર્ગમૂળ 7 નો વર્ગ થશે 7, વર્ગમૂળ 6 નો વર્ગ 6. તો બાદબાકી કરો તો શું આવશે? છેદમાં 1 જે તમે દર્શાવો કે નહીં દર્શાવો કોઈ ફેર પડવાનો નથી. તો આ થઈ ગયો તમારો જવાબ. હવે જે ત્રીજામાં શું કીધું છે? 1/7 વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 2. તો ફરી આપણે શું કરીશું?
તો વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 2, વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 2. પદ સરખા, અહીંયા ધન છે તો અહીંયા ઋણ, અને કરણી કહેવાય, બરાબર છે. તો આપણે અંશને એક સાથે ગુણીએ તો એ તો બેઠું જ આવી હશે. છેદમાં a વત્તા b, a ઓછા b, તો વર્ગમૂળ 5 નો વર્ગ ઓછા વર્ગમૂળ 2 નો વર્ગ. તો શું આવશે? વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 2 છેદમાં વર્ગમૂળ 5 નો વર્ગ 5, વર્ગમૂળ 2 નો વર્ગ 2, તો વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 2 છેદમાં શું આવશે? 3. તો આ થઈ ગયો આપણો આન્સર. અને ચોથો જોઈએ. ચોથામાં શું કીધું છે? 1 છેદમાં વર્ગમૂળ 7 ઓછા 2. તો જો એક જ વર્ગમૂળ વાળું પદ આપ્યું છે, પ્રોસેસ તેને તે જ રહેશે. વર્ગમૂળ 7 વત્તા 2, વર્ગમૂળ 7 વત્તા 2. તો હવે આપણે શું કરીશું? તો આ વર્ગમૂળ 7 વત્તા 2 થશે છેદમાં વર્ગમૂળ 7 નો વર્ગ ઓછા 2 નો વર્ગ. હવે અહીંયા વર્ગમૂળ 2 નો વર્ગ નહીં મૂકવાનો, કેમ કે અહીંયા ફક્ત 2 જ આપ્યું છે. તો શું આવશે? વર્ગમૂળ 7 વત્તા 2 છેદમાં વર્ગમૂળ 7 નો વર્ગ 7 ઓછા 2 નો વર્ગ થશે 4. અહીંયા ફક્ત 2 નથી મૂકવાનું. ઓકે, તો આ થશે વર્ગમૂળ 7 વત્તા 2 છેદમાં 7 માંથી 4 જાય તો 3. તો આ થઈ ગયો આપણો આન્સર. તો આ તો આપણું સ્વાધ્યાય 1.5. હવે આપણે જોઈએ આગળ. તો હવે આગળની થિયરીમાં આપણે ઘાતાંકના નિયમો વિશે ભણવાના છે. હવે આ નિયમો ઓલરેડી આપણે ધોરણ 8માં ભણી ચૂક્યા છે, ફક્ત તેનું પુનરાવર્તન જ કરવાનું છે. અને થોડીક નવી વસ્તુ આપણે અહીંયા જોઈશું. તો શરૂઆત કરીએ પ્રથમથી. તો આધાર સરખા, જો અહીંયા બંને એ જ છે અને ઘાત જુદી જુદી હોય અને વચ્ચે ગુણાકાર હોય, ત્યારે હંમેશા ઘાતનો શું થાય છે? સરવાળો. ઇટ મીન્સ કે જ્યારે તમારી પાસે આ રીતનું હશે કે 2/3 ગુણ્યા 2/5, તો આધાર સરખા છે, ઘાત જુદી જુદી છે અને વચ્ચે ગુણાકાર, તો ઘાતોનો શું થશે? સરવાળો. તો આ જવાબ આવશે 2/8. ઓકે, તે પ્રમાણે આધાર સરખા અને વચ્ચે ભાગાકાર હશે તો ઘાતની શું થશે? બાદબાકી. અંશની ઘાતમાંથી છેદની ઘાત બાદ થશે. અથવા તો તમારે છેદમાં દર્શાવવું હોય તો આની ઘાતમાંથી આની ઘાત બાદ કરવાની. ઓકે, ત્રીજું, આને કહેવાય ઘાતના ઘાતનો નિયમ, જે તમે ભણી ચૂક્યા છો. એની m ઘાત, તેની પણ n ઘાત, ત્યારે શું થશે? ઘાતોનો ગુણાકાર. અહીંયા સરવાળો થાય છે અને અહીંયા ગુણાકાર થાય છે, તો આ બંનેમાં કન્ફ્યુઝન ના થવું જોઈએ. ઓકે, આગળ. બે સંખ્યાનો તમારી પાસે ગુણાકાર છે, આખાની ઘાત છે, તો આ ઘાત બંનેને મળશે. ઓકે, તે પ્રમાણે ભાગાકાર માટે પણ આખાની ઘાત હોય તો આ ઘાત બંનેને મળશે. અને જે નવી વસ્તુ તમારે શીખવાની છે, આમ તો શીખી જ ચૂક્યા હશો, તો પણ ફરી એકવાર, કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત હશે, શૂન્ય સિવાયની સંખ્યા, બરાબર, તો કોઈની પણ 0 ઘાત હશે તેનો જવાબ હંમેશા શું આવશે? 1. છો તમે 2 ની 0 ઘાત પણ 1 થાય, -2 ની 0 ઘાત પણ 1 થાય, બરાબર. આગળ, કોઈ પણ સંખ્યાનું nમું મૂળ જ્યારે કાઢવામાં આવે છે તો એને આપણે a ની 1/n ઘાત વડે દર્શાવીએ છીએ. સમજીએ. ધારો કે એનું વર્ગમૂળ હોય તો તેને આપણે a ની 1/2 ઘાત વડે દર્શાવીશું, અને એનું ઘનમૂળ હોય તો a ની 1/3 ઘાત, 8મું મૂળ હોય તો 1/8, 100મું મૂળ હોય તો 1/100, એ રીતે, બરાબર. ત્યાર પછી જ્યારે તમને ઋણ ઘાત આપી હશે અને આ ઋણ ઘાતને તમારે ધનમાં ફેરવવી હોય તો તમારે સામાન્ય તેને 1/માં મૂકી દેવાની. તે ઘાત શું થઈ જશે? ઋણમાંથી ધન થઈ જશે. અથવા ધનને તમારે ઋણ કરવી હોય તે પ્રમાણે 1/માં મૂકી દો, તો આ થઈ જશે ઋણ. ઓકે, તો થિયરમાં ફક્ત અહીંયા સુધી જ. હવે આપણે જોઈશું સ્વાધ્યાય 1.6. તો સ્વાધ્યાય 1.6 ના પ્રશ્ન નંબર 1માં શું કીધું છે કે તમારે કિંમત શોધવાની છે. તો શરૂ કરીએ. હવે કિંમત જ્યારે પણ તમારે શોધવાની હશે ત્યારે જવાબમાં ક્યારે પણ તમારે ઘાત સ્વરૂપ રાખવાનું નથી, અને સાદરૂપ હશે ત્યારે તમે ઘાત સ્વરૂપ રાખી શકો છો. તો આ વસ્તુ આપણે સમજીશું. તો કિંમત શોધવાની શરૂઆત કરીએ. તો 64 એ કોનો વર્ગ થાય? અથવા જો 64 ના આપણે અવયવ પાડીએ તો 2 ની 6 ઘાત છે તે 64 થાય છે. તો આપણે 64 ની જગ્યાએ શું મૂકીશું? 2 ની 6 ઘાત. હવે 2 ની 6 ઘાત, તેની 1/2 ઘાત, તો ઘાતોનો શું થશે? ગુણાકાર. તો 2 ની 6 ગુણ્યા 1/2. આ ગુણાકાર ઘાતની વચ્ચે જ થાય છે. મિસ્ટેકથી પણ અહીંયા 1/2 નથી મૂકવાનું, નીચેની ઉપર જ આવશે. તો અહીંયા થશે 3 દુ 6, તો જવાબ શું આવશે? 2 ની 3 ઘાત. 2 ની 3 ઘાત શું થાય છે? 8. તો આપણે 8 થઈ ગયો આપણો જવાબ. આ આપણે કિંમત શોધી. બીજો જોઈએ. બીજામાં શું કીધું છે? 32 ની 1/5 ઘાત. તો જ્યારે 32 ના આપણે અવયવ પાડીશું તો 2 ની 5 ઘાત થાય. તો 32 ની જગ્યાએ આપણે શું મૂક્યું? 2 ની 5 ઘાત. ઘાતની ઘાત છે તો ફરી શું થશે? ઘાતોનો ગુણાકાર. તો 5 ગુણ્યા 1/5, 5 5 કેન્સલ, તો 2 ની 1 ઘાત. તો એ શું આવશે? 2 પોતે. અને ત્રીજામાં છે 125 ની 1/3 ઘાત. તો 125 ના અવયવ પાડીએ તો એ 5 ની 3 ઘાત થશે, બરાબર.
અને તેની પણ કેટલી ઘાત છે? 1/3. ફરી ઘાતની ઘાત, ઘાતોનો ગુણાકાર, તો 3 ગુણ્યા 1/3. જવાબ શું આવશે? 3 3 કેન્સલ, તો 5ની 1 ઘાત, તો જવાબ આવશે 5. ઓકે, તો આ તો પ્રશ્ન નંબર 1. હવે જે પ્રશ્ન નંબર 2, જેમાં પણ આપણે કિંમત જ શોધવાની છે, પણ હવે જરાક તમારી રકમ જુદી આવશે. તો શું આપ્યું છે? 9ની 3/2 ઘાત. તો 9ના આપણે અવયવ પાડીએ તો શું થાય? 3નો વર્ગ થાય, 3નો વર્ગ અને એની 3/2 ઘાત. ફરી ઘાતની ઘાત, ઘાતોનો ગુણાકાર, તો 3ની 2 ગુણ્યા 3/2. 2 કેન્સલ થઈ જશે. શું વધશે? 3ની 3 ઘાત, તો જવાબ શું આવશે? 27. ઓકે, છે ઇઝી. બીજું જોઈએ. બીજામાં આપ્યું છે 32ની 2/5 ઘાત. તો 32 શું થાય? 2ની 5 ઘાત થાય, એની 2/5 ઘાત. ઘાતની ઘાત છે તો ઘાતોનો ગુણાકાર, તો અહીંયા 5 5 કેન્સલ, તો 2નો વર્ગ વધશે. જવાબ શું આવશે? 4. ત્રીજું 16ની 3/4 ઘાત. તો 16ના અવયવ પાડવામાં આવશે તો એ શું થશે? 2ની 4 ઘાત અને તેની 3/4 ઘાત. ફરી ઘાતોનો ગુણાકાર કરીશું તો 4 4 કેન્સલ. શું વધ્યું? 2ની 3 ઘાત. જવાબ શું આવશે? 8. અને ચોથું 125ની -1/3 ઘાત. તો 125ના અવયવ પાડીએ તો 5ની 3 ઘાત થશે, જેની -1/3 ઘાત. ઘાતની ઘાત છે તો ઘાતોનો ગુણાકાર, ઋણ હોય તો પણ ગુણાકાર તો થશે જ, આ પ્રમાણે કૌંસ સાથે. 3 3 કેન્સલ, વધ્યું શું? 5ની -1 ઘાત. હવે જો ઋણ 1 ઘાતને મારે ધન કરવી હોય તો શું કરવું પડે? છેદમાં મૂકવું પડે, અને 1ની 5 ઘાત, સોરી 5ની 1 ઘાત, તે પોતે થશે. આ થઈ ગયો આપણો જવાબ. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 3. આપણે આ સાદરૂપ આપવાનું છે, અને સાદરૂપમાં આપણને ખબર જ છે કે આપણે ઘાત સ્વરૂપમાં પણ આપણે જવાબ મૂકી શકીએ છીએ. તો શું આપ્યું છે પ્રથમમાં? તો 2ની 2/3 ઘાત ગુણ્યા 2ની 1/5 ઘાત. તો હવે અહીંયા શું છે? આધાર સરખા, ડોટ છે, ઇટ મીન્સ કે બંને વચ્ચે શું છે? ગુણાકાર. તો ઘાતનો શું થશે? સરવાળો. તો 2ની 2/3 વત્તા 1/5. આ મેં ઘાતનો સરવાળો કર્યો છે, બરાબર છે. તો હવે જરાક ઘાતનું સાદરૂપ આપીશું તો 5 દુ 10 વત્તા 3 એકુ 3 છેદમાં 5 તેરી 15. તો શું થશે? 2ની 10 ને 3 13/5 ઘાત. તો આ થઈ ગયો આપણો જવાબ. ઓકે, બીજો જોઈએ. બીજામાં શું કીધું છે? 1/3ની 3 ઘાત અને આખાની 7 ઘાત. તો આપણને ખબર છે આખાની ઘાત હશે ત્યારે ઘાત બંનેને મળી જશે. તો 1ની પણ 7, 3ની 3ની પણ 7, બરાબર. 1ની ગમે એ ઘાત કરો, જવાબ એક જ આવશે. અને અહીંયા 3ની 3 ઘાત, એની 7 ઘાત, તો ઘાતોનો ગુણાકાર, 3 7 21. હવે આ છેદમાં છે, આપણે અંશમાં મૂકીએ, ધન ઘાત છે, શું થઈ જશે? ઋણ ઘાત. તો આ થઈ ગયો આપણો આન્સર, બરાબર છે. વસ્તુ બહુ ઇઝી, તમારે ફક્ત થોડીક પ્રેક્ટિસની જરૂર છે. ત્રીજો જોઈએ. ત્રીજામાં શું કીધું છે? 11ની 1/2 ઘાત છેદમાં 11ની 1/4 ઘાત. આધાર સરખા, વચ્ચે ભાગાકાર. ઘાતની શું થશે? બાદબાકી કરીએ તો 11ની 1/2 ઓછા 1/4. તો સાદરૂપ આપીએ, 4 એકુ 4 ઓછા 2 એકુ 2 છેદમાં 4 દુ 8. તો આ થશે 11ની 4માંથી 2 જાય તો 2 છેદમાં 8. તો અહીંયા વધશે 4. તો 11ની 1/4. આ 4 છે તે છેદનો છે, અંશમાં 1 જ વધે છે. તો શું આવશે? 1/4. ફક્ત 4 મૂકીને આવશો, જવાબ ખોટો. અને ચોથામાં શું આપ્યું છે? 7ની 1/2 ગુણ્યા 8ની 1/2. જો આધાર સરખા નથી પણ શું છે? ઘાત સરખી છે, તો એને આપણે આખાની ઘાત તરીકે દર્શાવી શકીએ. ઓકે, અને 7, અને અહીંયા પોઈન્ટ નથી, આ ડોટ ગુણાકાર છે, અનોર્થ ગુણાકાર થાય છે, બરાબર. તો શું થશે? 7 8 56. તો 56ની 1/2 ઘાત. તો આ થઈ ગયો આપણો આન્સર. તો આ હતો આપણો ચેપ્ટરનો અંતિમ પ્રશ્ન. તો આ ચેપ્ટર અહીંયા સુધી જ. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી ટેક કેર, ગુડ બાય.